રામ રામ ડાયરાને. તો રોજની જેમ સવાર સવારના આપણે નીકળી ગયા છીએ દુકાને જવા. દુકાને પહોંચ્યા હતા ને એટલામાં તો પાછા આપણે નીકળી ગયા, કેમ કે આજે પણ આપણને એક કવરનું પાર્સલ કરવાનું હતું. કવર લીધા પછી આપણે પાછા નીકળી ગયા ઝેરોક્સ કરાવવા માટે. મેન બજારમાં ટ્રાફિક હોય એટલા માટે આપણે ગલીઓમાંથી જતા હતા. પછી ઝેરોક્સ ની દુકાને પહોંચી ઝેરોક્સ કઢાવી લીધી અને પછી આવી ગયા આપણે દુકાને આવીને ધડાધડ પેન્ટિંગ કામ પતાવ્યું અને પછી ઘડિયાળમાં જોયું તો વાગી ગયા હતા 1 અને 1 વાગે એટલે આપણા પેટમાં ઉંડેડા કૂદકા મારવા માંડે. તો દુકાનનું શટર આપણે કર્યું બંધ અને પછી રસ્તામાંથી 1-2 કામ પતાવવાના હતા. તો કામ પતાવીને આપણે નીકળી ગયા ઘર જવા. ઘરે જઈને જમી કરીને મસ્ત આરામ કરીને આપણે પાછા નીકળી ગયા છે દુકાન જવા. દુકાન જઈને પહેલા તો આપણે પાર્સલ રેડી કર્યું, કેમ કે કુરિયર વાળો આવવાનો હતો. પછી હું આવી ગયો બગીચે, કેમ કે આપણું પાર્સલ આવવાનું હતું. પછી બસ આવી અને ભાગીને બસ પાસે પહોંચી ગયો. પછી બસ માંથી પાર્સલ લઈ લીધું. પછી પાર્સલ લઈને આપણે નીકળી ગયા એક બીજું કામ પતાવવા. રસ્તામાંથી 1-2 ફોન કલેક્ટ કરવાના હતા. પછી દુકાને પછી આપણે ફોન કલેક્ટ કરી લીધો અને એટલામાં તો ફોને બોલ્યો, મુજે ક્યું તોડા. પછી દુકાને ફોન આપી આપણે નીકળી પડ્યા બજારમાં. એ પણ હાલતા, કેમ કે બધે થોડું બાઇક લઈને જવાનું હોય, જ્યાં નજીક હોય ત્યાં તો પગે પણ જવું પડે. પછી બજારે પહોંચીને ફોન કલેક્ટ કયા લીધા, બતાવ જો આ રહ્યા. પછી દુકાને આવીને આપણે તો બેસી ગયા આપણી ખુરશી ઉપર. હજી તો આપણે બેઠા હતા ને એટલામાં જ પપ્પાએ દુકાનનું શટર બંધ કરવાનું કીધું, કેમ કે ઘર જવાનો ટાઈમ થઈ ગયો. પછી દુકાન બંધ કરીને આપણે આવી ગયા બેકરીમાં પાઉં લેવા, કેમ કે ઘરે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. પછી આપણે ઘરે જવા નીકળી ગયા. અને એક વાત કહું ફોલો તો કરતા જાઓ મારા વાલા.